વિદેશી દારૂ, ડ્રગ્સ, ક્રિકેટ, સટ્ટો અને જુગાર અને યંત્ર નામની ગેમ ચાલી રહી છે ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે ભાઈ સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે અને એસપીને પત્ર લખવા છતાં પણ એ ધમધમતું ચાલી રહ્યું. ત્યારે મેં આ ગુજરાતના ડીજીપી શ્રીને પણ રૂબરૂ મળેલો અને ધ્યાન દોરેલું અને એ સમયે જાહેરમાં જે વિદેશી દારૂ જે જાહેરમાં વિતરણ થતું હોય એનો વિડીયો પણ મીડિયા મારફત બતાવવામાં આવેલો અને એ રીતે થતું હોય કે જાણે કે કોઈને પોલીસ તંત્રનો ડર જ નથી અને પોલીસ તંત્રનો ડર નથી. ત્યારે ડીજીપીસીને મેં કીધું ત્યારે થોડાક સમય સુધી આ બંધ કરવામાં આવ્યું. ફરી એ ધમધમતું જે પહેલાં ચાલુ હતું એવી રીતે ચાલુ કરવામાં આવેલું છે. ત્યારે મારે એ સમજવું પડશે કે આ આટલું જાહેરમાં ધમધમતું ચાલુ હોય એનો મતલબ કે આના બુટલેગરો છે એ પોલીસ તંત્રને મોટા પાયે હપ્તા આપે છે. પોલીસ તંત્ર હપ્તા લેતું હોય તો જ જાહેરમાં ચાલુ થતું હોય અને કંઈ કહેતા ન હોય. અને મારા યુવા ધન આ જે યુવાનો છે આ જાહેરમાં વિદેશ દારૂ કે ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે, જુગાર અને ક્રિકેટના સત્તા તરફ વળી રહ્યું છે. નાનો ગરીબ માણસ છે એ યંત્ર નામની ગેમમાં પૂરેથી મજૂરી કરે અને એનો મજૂરી યંત્ર નામની ગેમમાં એની મજૂરીના રૂપિયા વાપરી નાખતો હોય છે. ત્યારે આજે યુવા ધન મારી નેવું સોમનાથનું યુવા ધન નશા તરફ જઈ રહ્યું છે, વિદેશી દારૂ ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે, જુગાર તરફ જઈ રહ્યું છે અને ક્રિકેટ સટ્ટા તરફ જઈ રહ્યું છે. ત્યારે મારે એટલું કહેવામાં આવે છે કે આ તમામ વસ્તુ પોતે આના કારણે પોતે જે નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય એ તમામ આ નશાના રવાડે ચડી ગયા છે. આના કારણે મારા વિસ્તારના ઘણા યુવાનોએ આત્મહત્યા પણ કરી છે. એટલે ફરી આત્મહત્યા ન કરવી પડે આ યુવાનોને મારા વિસ્તારના એટલે તાત્કાલિક ધોરણે મેં ગૃહપ્રધાનને પત્ર લખ્યું છે. હું રૂબરૂ પણ મળવાનો છે અને ગૃહપ્રધાનને પત્ર લખ્યું છે કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે અને જે બુટલેગરો દ્વારા કરવામાં આવે એની પર કાર્યવાહી કરવામાં આવે અને જે પણ પોલીસ તંત્ર હપ્તા લેતું હોય એ પોલીસ તંત્ર હપ્તા લેતું હોય એની ઉપર પણ યોગ્ય કાર્યવાહી